કરજણ નગરના એસટી ડેપો સામે આવેલ ઠાકોરવાસ વિસ્તારમાં ગંદકી અને ગેરવ્યવસ્થાના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રેલવે સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર લાંબા સમયથી મરઘીના ટેમ્પા અને અન્ય વાહનો બેફામ રીતે પાર્ક થવાના કારણે અવરજવરમાં અડચણો ઊભી થઈ રહી છે, તેમજ આસપાસ અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. તાજેતરમાં વિસ્તારમાં એક વ્યક્તિના અવસાન બાદ અંતિમ યાત્રા કાઢતી વખતે પણ મુખ્ય માર્ગ પર પાર્ક કરાયેલા પિકઅપ ટેમ્પાના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે આવી સ્થિતિમાં જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો ફાયર બ્રિગેડ અથવા 108 એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવા પણ વિસ્તારમાં પ્રવેશી ન શકે. મિશન સુરક્ષા પરિષદના કરજણ તાલુકા પ્રમુખ દ્વારા આ બાબતે અરજી કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેમને કોઈના ધંધા સાથે વિરોધ નથી, પરંતુ રસ્તા પર ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક થવાના કારણે તેમની અવરજવર અને આરોગ્ય બંને પર અસર થઈ રહી છે. રહેવાસીઓએ વહીવટીતંત્રને અપીલ કરી છે કે તાત્કાલિક તપાસ કરી આવા ટેમ્પાઓને યોગ્ય જગ્યાએ ખસેડવાની કાર્યવાહી કરવામાં આવે, જેથી વિસ્તારમાં સ્વચ્છતા અને અવરજવર સુનિશ્ચિત થઈ શકે. ગુલઝાર દીવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ.